પાછી આ લીટા બીટા કર્યા ને જો વાવ્યું ને આ એટલું પાઈ દો અહીંથી તો ફેમિલી આ કટકા તો આપણે ખબર પડી જાય તો ફેમિલી હે ને આપણે જણાવજો. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ભગવાન મુરલીધર બધાને મજામાં રાખે. અને શરૂઆત કરી દીધી છે મેં આજ તમારા નવા વ્લોગની અંદર. તમારું હાર્દિક 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 સ્વાગત છે. જય જવાન ને જય કિસાન સાથે શરૂ કરી દઉં છું. અને ભાઈ અત્યારે આપણે છે ને જો આ છેલ્લો એક ક્યારો આપણી ઓલી જે 5 માંડવી વાવવાની છે ને શ્વેતા સુપર એ પી ગયું છે. એક નાકા હાટું કાલે રહી ગયું હતું. અને આ હે ને જો અહીંયા કીધું એટલામાં આપણે મેં કીધું હતું ને એમ જો ઉગવામાં કેવરાયું હતું ને જે હવે કોદાળીએથી લીટા ગાળીને જ્યાં વાવી દીધા છે ભાઈ. અને હવે અહીંથી ફુવારાનું સૈડું જો પાછળ્યું ને એ વાત, કારણ કે હવે બધું આખું તો પવાય નહીં. તો આ બાપુ પીરું ભાઈ સમજી ગયા, પીરું પડી જાય. તો આ જો આ ફુવારાનું સૈડું અહીંથી હમણાં ગેંડો છોડાવી લઉં ને આ એટલું છે ને જો ફુવારાનું સૈડું પાછી જ્યાં લીટા બીટા કર્યા ને જો વાવ્યું ને આ એટલું પાઈ દો અહીંથી. તો ફેમિલી હું કહો કમેન્ટમાં જણાવજો કે ભાઈ આ લીટા કરીને આપણે વાવ્યું એ ઉગશે કે ઉના જેવું થાય કે ન થાય કે કેવરાવે શું છે. અને બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં અંતિમ સુધી. અને વિડીયો સારો લાગે ને તો શેર કરી દેજો. અને જો તમે નવે આવ્યા હોવ ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એની બાજુમાં છે ને બેલ આઇકોન હશે એને પ્રેસ કરી દો, નોટિફિકેશન ઓલ કરી દો. એટલે મેં હું વિડીયો મૂકું ને તો એનું નોટિફિકેશન તમને મળતું રહે. બાકી જય જવાન જય કિસાન. અને વંદન છે, સેલ્યુટ છે મારા દેશના સૈનિકને કે જે આપણા દેશના હિમાળા હાસીને બેઠો છે, જે આપણા દેશની રક્ષા કરે છે, જે આપણી રક્ષા કરે છે, જે આપણા દેશની પ્રોપર્ટીની રક્ષા કરે છે, જે આપણા દેશની રક્ષા કરે છે. તે સૈનિકને એ દિલથી વંદન અને સેલ્યુટ છે એને. અને ભાઈ વંદન છે મારા દેશના ખેડૂતને, મારા દેશના કિસાનને જે પોતાની જમીનને કાળી મજૂરી કરીને ફૂલ તાપમાન હોય, ગરમી હોય, એમાં કાળી મહેનત કરે અને જે ધાન ઉપજાવે છે અને જે દેશનું ભરણ પોષણ કરે છે. વંદન છે મારા દેશના ખેડૂતને. તો ફેમિલી આપણે છે ને જો ભાઈ આ પછાટે મેં કીધું ને માંડી થોડીક ઉગવામાં કેવરાયું હતું. કાલે નળિયાથી પાણી પાયું હતું પણ નળીમાં છે ને ભાઈ મેળ નહોતો આવ્યો, કારણ કે જીરી જીરી પાણી આવતું હતું ની કેરી પીરીએ. આજે મેં તમને કીધું જ્યાં ફુવારાનું શેડુમાં પાણી ચાલુ કરી દીધું છે ને ભાઈ. જો ત્યાં 2 કટકા પી ગયા છે. જ્યાં અહીંથી અડધી જ્યાંથી તકલીફ હતી ને એ તો આપણે પાઈ દઈએ. હવે જોઈએ એવા માહિતી પીરી પડે. જો કે લગભગ બધા એમ કે ફેમિલી છે ને કોમેન્ટ કરીને જણાવજો. આપણે 32 નંબરમાં બધા એમ કહે છે પાણી બહુ નડતું નથી. અને આપણે ટ્રાય થઈ જાય જે આમાં ઉગી ગઈ. પછી આ પાયું છે મેં આ કટકા તો આપણે ખબર પડી જાય. તો ફેમિલી છે ને આપણે જણાવજો કોમેન્ટ કરીને કે ભાઈ આ માંડવી પીવી પડશે. અને આમાં છે ને આપણે કોદાળીએથી લીટા ગાળીને સોંપી દીધી છે, માથે પાણી દઈ દીધું છે. ફેમિલી અત્યારે મારા મમ્મીને હાથ દુખતો હતો ને એટલે અમે ઉપલેટામાં આવી ગયા હે. અને મારા મમ્મીને આરામ કરવાનું કીધું ને એટલે હે ને પછી મોડું થઈ ગયું, થોડી ગીરતી હતી ને એટલે પછી અમે કહી કે હાલો ભૂખ તો લાગી હે ને એટલે અમે અહીંયા હે ને પાઉંભાજી ભાવે બધાને એટલે અમે પાઉંભાજી ખાવા આવી. ક્વાર્ટર ફાઇનલ મેચ છે ભાઈ, અમે જોવા આવી ગયા છે એ. ઓર એ સ્ટમ્પિંગ થઈ ગયું ભાઈ, બેસ્ટમેન આઉટ થઈ ગયો, સ્ટમ્પિંગ કરી દીધું હોય, કીપિંગ કામ જોરદાર છે. આજે છે ને ભાઈ ઉપલેટા નાઇટ ટુર્નામેન્ટ ચાલે, ક્વાર્ટર ફાઇનલ મેચ છે પાવન 11 ગોંડલ અને કનૈયા 11 ઉપલેટા બંનેનો. પાવન 11 ગોંડલે પહેલાં દા લીધો છે, જોઈ કેટલા રન કરી શકે. તો કન્ટિન્યુ રહેજો ફેમિલી, તમને આખો મેચ બતાવી દઉં છું માત્ર ને માત્ર 8 મિનિટની અંદર. શોટ મારી દીધો, સિંગલ રન આવ્યો ભાઈ. તમને કન્ટિન્યુ કેટલો ટોટલ કર્યો છે, કેટલી વિકેટ ગઈ, 10 ઓવરના મેચ છે ભાઈ. અને કેટલા રન કર્યા બધું તમને કહી દઉં. ફરી એક વખત સિંગલ આવ્યો તો ધડો મારી બાજુમાં જ આવ્યો. ફિલ્ડિંગ એમ મસ્ત છે ભાઈ. કનૈયા 11 ઉપલેટા ફિલ્ડિંગમાં છે, પાવન 11 ગોંડલ બેટિંગમાં છે. બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી. કોણ જીતે ભાઈ? આપણે ઉપલેટા
कन्हैया 11 और ये 6 मार दिया, छक्को लगा दीधो है भाई बेस्टमैन है। अपने सपोर्ट आ जो आ पब्लिक जो हमने तमने पब्लिक बताऊँ 6 मारी है। ज्યાં ચણાચોરીવાળા ને બધા નાસ્તાવાળા જ્યાં પબ્લિક જોવો તમે ભાઈ, પબ્લિક જોરદાર હોય આ બાજુ જ્યાં બધા જોવાવાળા હે, કારણ કે રાતે છે ને ભાઈ મજા આવે, ઠંડ પવન છે ત્યાં એનું કોમેન્ટ્રી બોક્સ છે, જ્યાં સાઉન્ડ ને ડીજે બીજે બહાટી હોય ભાઈ, એ બધી પબ્લિક છે જોરદાર। ફાઇનલ નથી તો જોરદાર પબ્લિક હશે ભાઈ, બેહવાની જગ્યા નહીં આવે, લેટ થઈ જાય તો જગ્યા ન આવે બેહવાની। અને આપણે હું એમ કહેતો હતો ભાઈ કન્હૈયા 11 ઉપલેટાને સપોર્ટ કરવાનું છે ફેમિલી, સિંગલ લે છે ભાઈ। જોઈ કેટલો ટાર્ગેટ આપે છે પાવન 11 ગોંડલ કન્હૈયા 11 ઉપલેટાને। એ રનઆઉટનો ચાન્સ હતો ભાઈ, ચૂકી ગયા, રનઆઉટનો ચાન્સ હતો, અહીંયા ચૂકી ગયા। કન્ટિન્યુ રહેજો ફેમિલી। ઉઠાવતો થઈ ગયા, કેચ આઉટ થઈ ગયો ભાઈ, કેચ આઉટ થઈ ગયો ભાઈ, એ મસ્ત કેચ કર્યો ભાઈ, સુપર કેચ કર્યો। તો ભાઈ છે ને 73 રનનો ટાર્ગેટ આપ્યો છે પાવન 11 ગોંડલે કન્હૈયા ઉપલેટાને 10 ઓવર 7 વિકેટમાં। હવે કન્ટિન્યુ રહેજો ફેમિલી, આપણે જોઈએ કે કન્હૈયા 11 આ ટાર્ગેટ પૂરો કરી શકે છે કે નહીં, આ મેચ જીતી સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે કે નહીં, આપણે લાઈવ જોશું। કન્ટિન્યુ રહેજો ફેમિલીઓ, મેચ બરાબરનો જામ્યો છે, આમાં જે જીતશે ને એ સેમિફાઇનલમાં જશે ભાઈ। પાવન 11 ગોંડલ છે ને ગઈ વખતે અહીંની વિનર ટીમ હતી હો। રનઆઉટનો ચાન્સ હતો ફેમિલી, પણ જો નથી ભાઈ। નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલીઓ, અને બાકી લઈ જાય તમે દબી દેજો। સિંગલ ये છે ભાઈ, बोल्ड कर दिया, बॉलर ने बैट्समैन को क्लीन बोल्ड कर दिया भाई। અને છે ને ભાઈ હવે આપણે છેલ્લી ઓવર બાકી રહી છે, અને કેટલા રન ઘટે, 4 રન ઘટે છે છેલ્લી 6 દડામાં, અને 3 વિકેટ હાથમાં છે ભાઈ। બરોબર મેચ જામ્યો છો, રચાકટી જામી છે ભાઈ, 6 દડા 4 રન અને 3 વિકેટ। એ ગલીમાં શોટ માર્યો ભાઈ, સિંગલ લીધો, આ 2 પૂરા કર્યા, હવે 1 જ રન ઘટે છે। એ ચોખ્ખો લાગી ગયો, જીતી ગયા કન્हैया 11, जीती गयो से मैच भाई। कन्हैया 11 उपलेटा ने मैच को जीत लिया है और सेमीफाइनल में अपनी जगह बना ली है। वाह भाई वाह, मजा आई कि फैमिली कमेंट में जणावजो। जय मुरलीधर, जय मां मोगल, અને આપણો આજનો વ્લોગ અહીં પૂરો કરી છે। જય માं મોગલ, જય મુરલીધર।